નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ નંબર 2ના સ્વાધ્યાયના દાખલા નંબર 2.4થી શરૂઆત કરવાના છીએ. તો દાખલા નંબર 2.4, 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. બરાબર સમજો. ગોળાની ત્રિજ્યા r બરાબર 12 સેન્ટીમીટર, સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ ગુણ્યા 10⁻² એટલે કે ભાગ્યા 100 કરીએ તો 0.12 મીટર, મીટરમાં ફેરવા સેન્ટીમીટરને, બરાબર. અને વિદ્યુતભાર q બરાબર કેટલા મૂકશો? 1.6 × 10⁻⁷ કુલમ. હવે નંબર એ ગોળાની અંદર, નંબર બી ગોળાની તરત બહાર. તરત બહાર એટલે સપાટી ઉપર સમજવાનું. તરત બહાર એટલે શું સમજવાનું? ગોળાની સપાટી પર. અને નંબર સી ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો અહીં સુવાહક ગોળો છે, તો તમે જાણો છો સુવાહક ગોળા પર વિદ્યુતભાર જો મૂકવામાં આવે તો એ વિદ્યુતભાર ક્યાં રહીએ? સપાટી ઉપર જ રહીએ. બરાબર સમજો. સુવાહક ગોળાની સપાટી ઉપર જ વિદ્યુતભાર રહીએ છે, અંદરના ગર્ભ ભાગમાં વિદ્યુતભાર હોય નહીં, કેમ કે સુવાહકમાં મુક્ત હોય છે અને વિદ્યુતભાર, સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થવાના કારણે, અપાકર્ષણ બળના કારણે જેમ બને એમ છૂટો છૂટો રહેવા પ્રયત્ન કરે છે. તો સુવાહક માટે એને મુક્ત મેદાન મળી રહે છે, તો ક્યાં જતો રહેવાનો છે? સપાટી ઉપર જ રહેવાનો છે. બરાબર. એટલે ગર્ભ ભાગમાં વિદ્યુતભાર નહીં હોય એટલે સુવાહક ગોળા પર વિદ્યુતભાર મુકતા સપાટી પર રહે છે. એ સપાટી પર રહે છે તો એ કવચ તરીકે વર્તે છે. એ સુવાહક ગોળો કેવી રીતે વર્તે છે? કવચ તરીકે વર્તે છે. તો કવચની અંદર, નંબર એ નો જવાબ આપીએ છીએ. બરાબર સમજો. કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય ને? તો સીધું તમે જવાબ મૂકી શકો, E બરાબર 0. હવે કવચની સપાટી પર, સપાટી પર ગોળાની તરત બહાર એટલે શું સમજવાનું? સપાટી પર. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે સૂત્ર મૂકવાનું વિદ્યુત ક્ષેત્રનું, E બરાબર kq/r². અહીંયા r જે છે એ ગોળાની ત્રિજ્યા જેટલો જ લેવાનો છે, એટલે કેપિટલ R મૂક્યો. કેપિટલ R આપણે ગોળાની ત્રિજ્યા માટે વાપરીએ છીએ. બરાબર. તો E બરાબર kq/r². સૂત્ર છે વિદ્યુત ક્ષેત્રનું. બરાબર. કેની કિંમત મૂકી 9 × 10⁹. ક્યુની કિંમત જે આપેલી છે રકમની અંદર 1.6 × 10⁻⁷. આરની કિંમત એટલે કે ગોળાની ત્રિજ્યા 0.12 મીટર, બરાબર, એનો સ્ક્વેર કર્યો. આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે E બરાબર 10⁵ ન્યૂટન પર કુલમ. બરાબર. હવે નંબર સી જુઓ. ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ ક્ષેત્ર શોધવાનું. તો 18 સેન્ટીમીટરને આપણે શેના બરાબર મૂકશું? સ્મોલ r બરાબર. સ્મોલ r એટલે આપણે અંતર માટે લઈએ છીએ, તો સ્મોલ r બરાબર 18 સેન્ટીમીટર. 18 સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો શું લખી શકાય? r બરાબર 0.18 મીટર. બરાબર. સિમ્પલ. તો બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સમગ્ર વિદ્યુતભાર એક કેન્દ્ર ઉપર કેન્દ્રિત છે એવું ધારી શકાય. એટલે આપણે શું લખી શકીએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર? E બરાબર kq/r². બરાબર. તો k ની જગ્યાએ કેટલા મૂકશું? 9 × 10⁹. q ની જગ્યાએ કેટલા મૂકશું? 1.6 × 10⁻⁷. અને r ની જગ્યાએ, સ્મોલ r ની જગ્યાએ જોજો અહીંયા 0.18 મૂકવા પડશે, કેમ કે કેન્દ્રથી કેટલા અંતરે? 18 સેન્ટીમીટરના અંતરે. મીટરમાં ફેરવા એટલે 0.18 એનો સ્ક્વેર. આ બધાનું તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે E બરાબર 4.4 × 10⁴ ન્યૂટન પર કુલમ. આ સાદુરૂપ આપવા માટે તમારે કેલ્ક્યુલેટરથી પ્રેક્ટિસ કરવાની છે ઘરે, જેના કારણે કેલ્ક્યુલેટરનો તમે ઝડપથી ઉપયોગ કરતા શીખી શકો. બરાબર. નેક્સ્ટ સ્વાધ્યાયના દાખલા નંબર 2.5, પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પાઇકોફેરેડે છે. 1 પાઇકોફેરેડે એટલે તમને ખબર છે 10⁻12 ફેરેડે. બરાબર. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? બરાબર સમજો. પહેલા કેપેસિટર જે છે એની બે પ્લેટ વચ્ચે શું છે? શૂન્યાવકાશ છે. પછી જ્યારે નવું કેપેસિટન્સ આપણે શોધીએ
ત્યારે એ બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે અને ડાયઇલેક્ટ્રિક અચળાંક પણ મૂકવામાં આવે છે. બરાબર. તો સૌ પ્રથમ આપણે જ્યારે શૂન્યાવકાશ હોય એટલે કે હવા હોય, પહેલાં હવા છે, હવા એટલે શૂન્યાવકાશ તરીકે જ આપણે લઈએ છીએ. તો હવા ધરાવતા કેપેસિટર માટે એ બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, ત્યારે પ્રારંભિક કેપેસિટરને આપણે C0 કહીએ. તો C0 બરાબર શું થશે? એપ્સિલન 0 A અપન ડી. તમે જાણો છો આ સૂત્ર, એપ્સિલન 0 A અપન ડી બરાબર 8 પાઇકો ફેરેડે. આ 8 પાઇકો ફેરેડે રકમની અંદર આપેલા છે. બરાબર. હવે અંતર અડધું કરવું એટલે કે D/2 કરવું છે અને વચ્ચે ડાયઇલેક્ટ્રિક અચળાંક K, કેપિટલ K બરાબર 6 નો ડાયઇલેક્ટ્રિક અચળાંક વાળો પદાર્થ ભરતા નવું કેપેસિટન્સ છે એને C કહેશું. હવા ભરેલી હતી ત્યારના કેપેસિટન્સને પ્રારંભિક કેપેસિટન્સ એને C0 કીધું. તો નવા કેપેસિટન્સને આપણે શું કહેશું? C. C કેટલા ગણું થઈ જાય ખબર છે ને? K ગણું થઈ જાય. C0 ના K ગણું થઈ જાય. તો K અને C0 ના K ગણું થઈ જાય એટલે K, પણ અહીંયા C0 નું K ગણું ડાયરેક્ટ નહીં થાય. કેમ? તો કે બે પ્લેટ વચ્ચેનું અંતર પણ અડધું કર્યું છે એટલે શું મૂકશું? K એપ્સિલન 0 A અપોન D ડેશ. એ D ડેશની જગ્યાએ આપણે શું મૂક્યા છે? D/2 મૂક્યા છે. સમજાય છે? એપ્સિલન 0 A અપોન D ડેશ, D ડેશની જગ્યાએ આપણે અહીંયા શું મૂકી દીધા? ડાયરેક્ટ D/2. તો છેદનો છેદ અંશમાં જાય તો 2 અંશમાં આવ્યા તો 2K એપ્સિલન 0 A અપોન D થયા. 2ની કિંમત એમ જ રાખી, Kની કિંમત આપણી પાસે છે કેટલી? 6. અને એપ્સિલન 0 A અપોન Dની કિંમત ડાયરેક્ટ છે આપણી પાસે, જો અહીંયા કેટલી છે? 8 પાઇકો ફેરેડે. તો 8 પાઇકો ફેરેડે એમને રાખી દીધા. તો 6 દુ 12, 12 અઠા 96, સીધો જવાબ આવ્યો 96 પાઇકો ફેરેડે. બરાબર. પાઇકો ફેરેડેમાં સીધો 96 પાઇકો ફેરેડે, અને ફેરેડેમાં લખવું હોય તો 96 ગુણ્યા 10⁻12 ફેરેડે લખી શકો તમે. બરાબર. નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાયના દાખલા નંબર 2.6. દરેક 9 પાઇકો ફેરેડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? અને નંબર બી, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? બરાબર સમજો. પહેલાં આપણે નંબર એ શોધવા માટે પહેલાં દરેક કેપેસિટર કેટલા? 3 છે. તો C1 બરાબર C2 બરાબર C3. ત્રણેય કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? 9 પાઇકો ફેરેડે. બરાબર. તો C1 બરાબર C2 બરાબર C3 બરાબર કેટલા મૂક્યા? 9 પાઇકો ફેરેડે મૂક્યા. હવે શ્રેણી જોડાણ માટેનું સૂત્ર યાદ કરો. જોજો, સમાંતર માટેનું નહીં, શ્રેણીમાં કેપેસિટરોના વ્યસ્તનો સરવાળો થાય. સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે શું થાય? વ્યસ્તનો સરવાળો. તો અહીંયા 1/CS. CS કેમ લખ્યા? S એટલે સિરીઝ એટલે શ્રેણી જોડાણ. તો 1/CS બરાબર શું થશે? 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તો C1 C2 C3 ત્રણેયની જગ્યાએ 9 મૂકીએ તો 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9 એટલે શું થઈ જાય? 3/9. બરાબર. 3/9 થશે એને ઉલટાવી નાખ્યા, કેમ કે 1/CS બરાબર 3/9. તો CS બરાબર 9/3 થાય. તો 9/3 કરશો એટલે કેટલા વધશે? 3 પાઇકો ફેરેડે. બરાબર. તો CS ની જગ્યાએ સીધો જવાબ આવ્યો 3 પાઇકો ફેરેડે. બરાબર. આપણે સમાન કેપેસિટન્સ વાળા હોય તો આપણે કીધું હતું ને CS બરાબર C/N. શું? C/N. તો C/N એટલે C અહીંયા 9 છે, 9/N. N એટલે કેટલા? 3 કેપેસિટર. તો ભાગ્યા 3 કર્યા. એ સૂત્ર પણ લાગુ પાડી શકો. એટલે CS બરાબર 3 પાઇકો ફેરેડે. હવે શું કીધું? બરાબર સમજો. નંબર બી શોધવાનો. નંબર બી માટે શું કરવાનું છે? આ દરેક કેપેસિટર છે એને સમાંતર શું જોડવાનું શોધવાનું છે આપણે? સ્થિતિમાનનો તફાવત. શું જોડ્યું છે? 120 વોલ્ટનો સપ્લાય જોડ્યો છે. બરાબર છે. તો શ્રેણી જોડાણમાં તમને ખબર છે વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે. સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન સરખું હોય દરેક કેપેસિટર પરનું. શ્રેણીમાં વિદ્યુત સ્થિતિમાનનો શું થાય? સરવાળો થાય. બરાબર. શું થાય? સરવાળો થાય. અને શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ કેપેસિટરોના ભણ્યા જ છો ને તમે. કેપેસિટરના શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર છે એ સમાન હોય દરેક કેપેસિટર પર, અને વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય. તો અહીંયા દરેક કેપેસિટરનું કેપેસિટન્સ સરખું છે એટલે દરેકનો તફાવત કેટલો હશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માટે ડેલ્ટા મૂક્યો છે. તો
કેપેસિટર C1 છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V1 બરાબર ડેલ્ટા V2 બરાબર ડેલ્ટા V3 બરાબર. એ ત્રણેય સરખા હશે તો V બરાબર ડેલ્ટા V1 પ્લસ ડેલ્ટા V2 પ્લસ ડેલ્ટા V3 બરાબર. તો એને બરાબર કેટલા થશે? 3 વખત ડેલ્ટા V. શું? 3 વખત ડેલ્ટા V. તો ડેલ્ટા V બરાબર શું થશે? V/3. V આપેલા છે કેટલા? 120 વોલ્ટ. આપણે બેટરી જે જોડેલી છે એ કેટલા વોલ્ટની જોડેલી છે? 120 વોલ્ટની. તો 120 ભાગ્યા 3 કરશો એટલે કેટલા આવશે? 40 વોલ્ટ. તો દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 40 વોલ્ટ હશે. એટલે કે C1ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા મળશે? 40 વોલ્ટ. C2ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા મળશે? 40 વોલ્ટ. અને C3ના બે છેડા વચ્ચેના પણ વોલ્ટેજ કેટલા મળશે? 40 વોલ્ટ મળશે. બરાબર. તો આ રીતે તમે દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકો. નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાયના દાખલા નંબર 2.7. 2 પાઇકોફેરેડે, 3 પાઇકોફેરેડે અને 4 પાઇકોફેરેડે કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે. બરાબર સમજો. આગળનો દાખલો હતો એમાં એને શેમાં જોડેલા હતા? શ્રેણીમાં. અને અહીંયા ત્રણેય કેપેસિટરોને શેમાં જોડેલા છે? સમાંતરમાં જોડેલ છે. તો નંબર એ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું? અને નંબર બી જો આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. અહીંયા શું શોધવાનું છે? વિદ્યુત ભાર. આગળમાં શું શોધેલું હતું આપણે? દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શોધેલો હતો. કેમ? તો કે એમાં સ્થિતિમાન જુદું જુદું હોય. અને સમાંતરમાં શું જુદું જુદું હોય? દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર જુદો જુદો હોય. બરાબર છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાંતરમાં કેવો હોય? સરખો જ હોય. તો પહેલાં નંબર એનો જવાબ જોઈએ. તો પહેલાં આપણે શું કરશું? સૌપ્રથમ C1 બરાબર 2 પાઇકોફેરેડે, C2 બરાબર 3 પાઇકોફેરેડે અને C3 બરાબર 4 પાઇકોફેરેડે મૂક્યા. હવે શું કરશું? સમાંતર જોડાણ માટે CP, P એટલે પેરેલલ. સમાંતરની ઇંગ્લિશમાં શું કહેવાય? પેરેલલ. એટલે CP વાપરીએ છીએ. તો CP બરાબર શું? સૂત્ર સીધો સરવાળો ખબર છે ને? C1 પ્લસ C2 પ્લસ C3. તો C1 2, C2ની જગ્યાએ 3, C3ની જગ્યાએ 4, 2 ને 3 5 ને 4 9. બરાબર. તો CP કેટલા મળ્યા? 9 પાઇકોફેરેડે મળ્યા. કેટલા? 9 પાઇકોફેરેડે મળ્યા CP. આ નંબર એનો જવાબ થયો. હવે નંબર બીનો જવાબ. જો આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવાનો. તો 100 વોલ્ટના સપ્લાય સાથે જોડતા દરેક કેપેસિટર માટે V કેવો હોય? સમાન હોય. સમાંતરમાં V સમાન હોય ને? તો V સમાન હશે તો Q1 બરાબર શું થાય? C1V. મેં તમને કીધું હતું ને C=Q/V માં આ 3 નંગમાંથી કોઈ પણ બે તમે નંગ જાણતા હો તો ત્રીજો નંગ આરામથી શોધી શકો. તો અહીંયા તમે શું જાણો છો? C, Q અને V માં? તો કે C જાણો છો અને V જાણો છો. V તો દરેક કેપેસિટર પરનો કેવો છે? સમાન છે. તો તમે C1 જાણો છો અને V જાણો છો તો Q1 મળવાનો છે. તો Q1 બરાબર શું થાય? C1V. આ સૂત્ર ક્યાંથી એવું યાદ છે ને? C બરાબર Q/V. તો Q બરાબર શું થઈ ગયા? CV. ક્લિયર? તો Q1 બરાબર C1V. અહીંયા V1 કેમ નો લખ્યા? V સમાન હોય એટલે. તો C1ની જગ્યાએ 2 મૂકશું, Vની જગ્યાએ 100 મૂકશું તો શું થઈ જશે? 100 પાઇકોકુલમ. પાઇકોકુલમ PC એટલે પાઇકોકુલમ. 100 ગુણ્યા 2 એટલે 200 થઈ ગયા પાઇકોકુલમ. તો 200 પાઇકોકુલમ થયા. તો 200 પાઇકોકુલમ લખી શકો અથવા એમ પણ લખી શકો 200 ગુણ્યા 10⁻12 કુલંબ. તે જ રીતે Q2 શોધવા હોય તો Q2 બરાબર C2V. તો C2ની જગ્યાએ શું મૂકશું? 3. C2 જાણીએ છીએ. V કેટલા? સમાંતરમાં સરખા જ હોય. તો V 100 વોલ્ટ. તો 300 પાઇકોકુલમ થઈ ગયા. બરાબર. 100 ગુણ્યા 3 એટલે 300 પાઇકોકુલમ. તે જ રીતે Q3 બરાબર C3V. C3 કેટલા છે? 4. 4 ગુણ્યા 100 એટલે 400 પાઇકોકુલમ. આમ Q1, Q2 અને Q3 ત્રણેય વિદ્યુતભાર મળે છે. જો C1 પરનો વિદ્યુતભાર Q1 મળ્યો 200 પાઇકોકુલમ, C2 પરનો વિદ્યુતભાર Q2 મળ્યો 300 પાઇકોકુલમ અને C3 પરનો વિદ્યુતભાર Q3 મળ્યો 400 પાઇકોકુલમ. અહીંયા વિદ્યુતભારના ભાગ પડી ગયા. જો સમાંતરમાં શું થાય? વિદ્યુતભારના ભાગ પડે છે. બરાબર. અને વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. તો આ રીતે તમે આ દાખલાઓ ગણી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં એના પછીના દાખલાઓ આપણે મૂકશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.